જો ઘરે જ એકદમ સરળતાથી પૂરી પણ તૈયાર થઈ જતી હોય અને આ રીતે સેવપૂરી પણ આપણે બનાવી લઈએ તો આપણે બહારથી સેવપૂરી લાવવી જ નહીં પડે અને બહાર તમારે કોઈ દિવસ ખાવા પણ નહીં જવી પડે અને પૂરી પણ આપણે આ રીતે ઘરે જ તૈયાર કરીશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવી પૂરી તૈયાર થઈ ગઈ છે અને આપણે જેવી સેવપૂરીની પ્લેટ બનાવી એ પ્લેટ તરત જ પૂરી થઈ જતી હોય તો આપણે બહારથી કોઈ દિવસ સેવપૂરી લાવવી જ નહીં પડે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે લોટ તૈયાર કરી લઈએ પૂરીનો। તો 2 કપ મેંદો લીધો છે। તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને બંને લોટ અડધા અડધા પણ લઈ શકો છો, પણ મારી ડોટરને સેમ બાર જેવી જ ખાવી હતી એટલે મેં એકલો મેંદો જ લીધો છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું અને 1 ચમચી જેટલો અજમો આપણે આ રીતે મસળીને એડ કરી દઈએ। અજમો આ રીતે મસળીને એડ કરવાથી તેમાંથી સુગંધ ખૂબ જ સરસ આવે છે। પછી અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ। લોટમાં આપણે મરી અને અજમો એડ કર્યો છે એટલે પૂરી આપણી પચવામાં પણ એકદમ સરળ રહેશે। હવે આપણે લોટ બાંધી લઈએ। તો પહેલાં આપણે મોણ આ રીતે ચેક કરી લેવાનું। એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ હોય એટલે પૂરી આપણી ખાવામાં પણ ક્રિસ્પી પણ થશે અને એકદમ સોફ્ટ પણ લાગશે, એકદમ કડક કડક નહીં લાગે। હવે આ રીતે આપણે પહેલાં લોટને સારી રીતે મસળી લીધો છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ આ રીતે મુઠ્ઠી વાળીએ એટલે મુઠ્ઠી પડતો છે એટલે આપણું મોણ પરફેક્ટ છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ આપણો મીડિયમ થીક બાંધી લેવાનો છે। લોટ આપણે એકદમ સોફ્ટ નથી બાંધવાનો, જે રોટલીનો હોય એવો પણ નથી બાંધવાનો, આપણે જે પરોઠાનો લોટ બાંધીએ એવો રાખવાનો છે। હવે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા ગયા અને લોટ બાંધી લીધો છે અને લોટને આપણે સારી રીતે મસળી લેવાનો। પછી આપણે તેને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનો છે। 10 મિનિટ પછી આપણે મોટું લૂવું બનાવી લઈએ અને તેને હું અહીંયા કિચન પ્લેટફોર્મ પર જ વણું છું, તમે પાટલી પર પણ વણી શકો છો। આ રીતે એકવારમાં જ આપણે મોટી રોટલી જેવું વણી લઈશું તો પૂરી આપણી એકસાથે કેટલી બધી તૈયાર થઈ જશે। હવે આ રીતે આપણે રોટલો મોટો બનાવી લઈએ અને તેને આપણે મીડિયમ થીક રાખવાનો છે, એકદમ જાડું પણ નથી રાખવાનું અને એકદમ પતલું પણ નથી રાખવાનું। હવે આપણે તેને ફોર્કની મદદથી કાણા પાડી લેવાના છે જેથી આપણી પૂરી એકદમ ફૂલાય નહીં। આપણે પૂરીને બિલકુલ પણ ફૂલાવા નથી દેવાની। પૂરી જો આપણી ફૂલાય તો એકદમ સોફ્ટ થઈ જશે, એટલે આ રીતે આપણે તેને ક્રિસ્પી કરવાની છે એટલે ફૂલાવા નથી દેવાની। હવે કોઈ પણ મેં અહીંયા ઢાંકણ લઈ લીધું છે, તમે કોઈ પણ ગ્લાસ કે ગમે તે લઈ શકો છો। હવે એની આપણે આ રીતે પૂરી કટ કરી લઈએ। તો આ રીતે કરવાથી પૂરી આપણી એકસાથે કેટલી બધી તૈયાર થઈ જશે। હવે આ રીતે બધી જ પૂરી મેં તૈયાર કરી લીધી છે અને એક પૂરી હું તમને બતાવી દઉં છું, એકદમ જાડી પણ નથી અને એકદમ પતલી પણ નથી। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ। તો આ રીતે આપણે બધી જ પૂરીને પહેલાં તૈયાર કરી લેવાની અને પછી આપણે તેને મીડિયમ ગરમ તેલમાં તળી લેવાની। એકદમ ગરમ તેલ હશે તો એક પૂરી તરત જ લાલ થઈ જશે અને તળાયા પછી સોફ્ટ થઈ જશે। તમે જોઈ શકો છો કે પૂરી આપણે એડ કરીએ પછી થોડીવાર પછી ઉપર આવે છે, એટલે એવું ગરમ તેલ હોવું જોઈએ અને આપણે કાણા પાડ્યા છે એટલે પૂરી આપણી એક પણ ફૂલાશે નહીં। હવે એકવારમાં જેટલી પૂરી સમાય એટલી આ રીતે એડ કરી દેવાની અને તળી લેવાની। થોડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। આ પૂરી ખાવામાં એટલી સરસ લાગે છે અને તમે સવારના નાસ્તામાં ચા સાથે પણ આ પૂરી ખાઈ શકો છો। તો આપણી પૂરી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે તો આપણે તેને હવે કાઢી લઈએ। આ રીતે મેં બધી જ પૂરીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી પૂરી બની છે આપણી। તો હવે આપણે સેવ પૂરી બનાવી લઈએ। તો એના માટે પૂરીને આપણે પહેલાં પ્લેટમાં ગોઠવી દેવાની, પછી એના ઉપર આપણે બટાકા એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે। તમે કાંદા ખાતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। પછી આપણે ટમેટાં, બાફેલા ચણા, બાફેલા મગ, તમને જે પણ પસંદ હોય તમે એડ કરી શકો છો। ધાણા ફુદીનાની ચટણી એડ કરી દઈએ। આ મીઠી ચટણી છે જે આખું વરસ સ્ટોર કરી શકાય એ છે અને એ મેં સ્ટોર કરીને પછી તેમાં મસાલા બધા એડ કરી છે। તમારે એની લિંક જોતી હોય તો એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। ઉપરથી આપણે સેવ મૂકી દઈએ, લીલા ધાણા એડ કરી દઈએ અને થોડી પૂરીને આપણે તોડીને પણ મૂકી દઈએ ઉપરથી। તમે અહીંયા દાડમ પણ એડ કરી શકો છો।
અને ઉપરથી પણ પાછું આપણે મીઠી ચટણી અને તીખી ચટણી એડ કરી છે અને થોડો એવો ચાટ મસાલો આપણે પાથરી દઈએ. આ પૂરી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.